જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે સેમિકન્ડક્ટર કે અર્ધવાહકો માટે બેન્ડ ડાયાગ્રામ એટલે ઉર્જા સ્તરોની મદદથી એનું બંધારણ સમજતા હતા. ઉર્જા સ્તરોના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ થાય. કેવી રીતે થાય એ સમજવા માટે ઉર્જા સ્તરો હતો તો બેન્ડવાદ એ ખૂબ ઉપયોગી છે. ક્વોન્ટમવાદ છે. ક્વોન્ટમ થિયરીના આધારે આપણે એની સમજૂતી આપી શકીએ. ઉર્જા સ્તરોને લગતી એક પહેલા વિડીયો જોઈ લઈએ. એટલે ઉર્જા સ્તરો કેવી રીતે રચાય છે ક્વોન્ટમ થિયરી પ્રમાણે એનો આપણને ખ્યાલ આવે. ત્યાર પછી આગળના મુદ્દા ઉપર વાત કરીએ. વિડીયો શેર કરું છું. પરમાણુનું બંધારણ આ રીતે છે. Okay, some of these atoms are of X substance. From both theory, we know particular orbit has particular energy, and electron has also particular energy. Okay, now I am taking this electron's energy, energy value on the graph 1, 2, 3, and it's a straight line because these atoms are of the same substance. Now second orbit, it's the same as before. It's તો also પહેલી straight line. ઓર્બિટના જે From ઇલેક્ટ્રોન છે this એની line ઉર્જા to અને આ રીતે second. બતાવે. Now question, what is band length? Okay, see, here I have kept the atom away from another one, but we know a solid made by baryon telephone monoatom. In case atoms are in tune with each other, and જ્યારે પરમાણુ ભેગા બનીને અણુ બનાવે છે ત્યારે એના ઉર્જા સ્તરોમાં કેવી રીતે ફેરફાર થાય now છે. focus on the graph. Straight line has gone and got a zigzag line. Zigzag line means variation of energy level. If we close the zigzag line by lower and upper energy limit, then we will. આ ઝિગઝેગ લાઈન મૂકવા બતાવી છે કે એમાં ઇલેક્ટ્રોનની છે ઉર્જામાં થોડી ફેરફાર રહેતો હોય, બરાબર, જ્યારે બંધ બને ત્યારે. એટલે આખે આખો એક પટ્ટો લઈ લે કે અહીંયાથી અહીંયા પછી એની ઉર્જા હોઈ શકે એમ. પછી એમાં ગમે તે હોય. અને લોઅર એનર્જી અને અપર એનર્જીના જે આપણે ઉર્જા સ્તરો મળ્યા એનર્જી બેન્ડ કહીએ છીએ. Energy level, whatever. Now focus on this atom. This orbit is the first energy band, and this is the second one. આ રીતે Whatever. There are many. માનો પહેલી કક્ષા છે એની ઉર્જા પહેલી છે, કારણ કે એમાં ઇલેક્ટ્રોનનું ઉર્જા ફિક્સ ન હોય, થોડી વધઘટ પણ થઈ શકે.
ને બીજી કક્ષાની ઉર્જા છે એ બીજી છે. of which are made. These are valence band, conduction band, and forbidden energy. એના આધારે વેલેન્સ બેન્ડ બને, કન્ડક્શન બેન્ડ બને અને ફોરબિડન ગેપ બને. This band has highest energy and powerful nucleus. This band partially or completely filled by electron. This band never be empty. It's a very important note. This band never be empty. Actually, valence electrons are loosely attached to the nucleus. If you give specific energy to valence electron from outside, વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની પાસે ઓછી ઉર્જા છે, એટલે ઓછી ઉર્જાને કારણે એનું શું કહેવાય કે કેન્દ્ર છે એ લૂઝ નથી કરી શકતા, એટલે ન્યુક્લિયસને છોડી નથી શકતા. પણ જો એને પૂરતી ઉર્જા આપે તો એ એના ન્યુક્લિયસ એટલે એના કેન્દ્રને છોડી અને એ બહાર નીકળી જાય છે, એવું કહેવા માંગે છે. jump the conduction band as free વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન જ્યારે કન્ડક્શન બેન્ડમાં જાય તો ત્યાં ફ્રી બની જાય છે અને ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત પ્રવાહના વહન માટે કામ કરે છે. Balance and conduction band. Actually, gap distance, how much energy is needed to get free electron from valence band. એટલે ઉર્જાનો તફાવત શું બતાવે છે કે એને ફ્રી થવા માટે કેટલી ઉર્જાની જરૂર છે એને આપણે ફોરબિડન ગેપ કહીએ છીએ. આ આખી બેન્ડ થિયરી થઈ. This comment if you face any problem about this topic. Stay with me.
વિદ્યાર્થીઓ, તો છેલ્લે આપણે સિલિકોન નું સ્ફટિકમય રચના કેવી હોય એની પણ એક વિડીયો પ્લે કરતા હતા. રેતીમાંથી સિલિકોન બનવાની શરૂઆત થાય અને પીગાળીને કેવી રીતે સિલિકોનમાં એનું રૂપાંતર થાય છે એ માનું છું ત્યાં સુધી એ વિડીયો અધૂરી હતી. એ પહેલા જોઈએ. શેર કરું છું. સેન્ડ અહીંથી શરૂઆત થતી. સિલિકોન ને પેલા એના ફર્નેસ ની અંદર હીટ કરે, માંથી વેફર બનશે. ઠંડુ કરે એટલે એમાં સિલિકોન લેટાઇસ ના પરમાણુઓમાં કઈ રીતે સ્ફટિકમય રચના બનાવે એ જોવાનું છે. આ રીતે સિલિકોન ને પેલા મેલ્ટ કરી દે. મેલ્ટ કર્યા પછી ધીમે 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 ઠંડુ કરે એટલે એના પરમાણુ રેગ્યુલર એરેન્જમેન્ટમાં એકને ગોઠવાતા જાય. અને આ રીતે લિક્વિડ સિલિકોનનો જે લાવા છે જેને આપણે એનું સિલિકોન જે લિક્વિડ ફોર્મમાં છે, લિક્વિડ ફોર્મમાંથી જે સોલિડ ફોર્મમાં આવે તો એમાં આ રીતે રેગ્યુલર સ્ફટિકમય રચના બને અને સિંગલ ક્રિસ્ટલ સિલિકોન કહેવાય. આમાંથી જ વેફર બને, આમાંથી જ સોલાર પ્લેટ ને બધું બનતું હોય છે. આ રીતે સિલિકોન ધીમે ધીમે રેગ્યુલર ગોઠવાતા જાય જેમ ઠંડા પડતા જાય. આ સિલિકોનની સ્ફટિક. એટલું બધું સૂક્ષ્મ સ્ટ્રક્ચર હોય કે એમાં ડસ્ટ અલાઉડ નથી. કોઈ પણ જગ્યાએ તો ડસ્ટ આવી જાય તો એ ચીપ કામ નહીં કરે. રૂમ છે બહુ ક્લીન હોય. જે આઈસી બનતી હોય ત્યાં એને સ્પેશિયલી એના માસ્ક પહેરે છે અને સ્પેશિયલી વોચસ્યુટ પહેરે છે અને પછી જ અંદર અલાઉડ થાય છે કારણ કે ડસ્ટ ફ્રી એકદમ હોવું જોઈએ. આ સિલિકોન ડિસ્ક આવી. Here, 25 wafers are packed into each hermetically sealed container and sent off on a journey that will take them through hundreds of manufacturing steps. અલગ અલગ સ્ટેપ માંથી પ્રોસેસ પસાર થાય અને એમાંથી આઈસી બનતી હોય. Transfer the circuit structures to the wafers, rather like slide આખે આખું injection. સર્કિટનું જે સ્ટ્રક્ચર છે વેફર ઉપર એટલું કોઈ ડિઝાઇન કરવાનું હોય જે સિલિકોનની હોય. The key to this whole process is a solid mastery of light. The silicon disc is spin coated with a photosensitive resist. આ રીતે એમાં ફોટો સેન્સિટિવ રેઝિસ્ટરનું લેયર કરે. લેયર કરીને ફોટો સેન્સિટિવ રેઝિસ્ટર ઉપર એમાં અલ્ટ્રા વાયોલેટ લાઇટથી ડિઝાઇન તૈયાર કરે. એટલે વેફર ઉપર એટલે કે યુવી લાઇટ ત્યાં ડિઝાઇન તૈયાર થાય, એક્સરે લાઇટથી ડિઝાઇન તૈયાર થાય. Exposed parts of the resist are solid. જ્યાં ઉપર લાઇટ આપાત થાય એ બધું Developer. સોલિડ બને ને બાકીનું બધું The transferred structures can now be used as a લિક્વિડ એમને રહી જાય અને એ બહાર નીકળી જાય. એટલે આ અંદર ટ્રેક ડિઝાઇન થતા હોય. etched away. The structures of billions of small current switches are generated on each wafer, tiny transistors.
તો આગળની પ્રોસેસ છે એમાં અશુદ્ધિ ઉમેરવાની નહીં, એ હવે પછીના પાર્ટમાં આવશે એક્સટ્રેન્સિકમાં. તો પ્યોર સિલિકોન કઈ રીતે બને, એમાંથી વેફર કઈ રીતે બને, એમાંથી આઈસી ના ટ્રેક કઈ રીતે તૈયાર થાય, એ સુધીની આપણે વાત કરી. બરાબર. આગળ પહેલા થિયરી જોઈ લઈએ અને પછી એ પ્રમાણે આગળના સ્ટેપ છે જોઈશું. તો વાત હતી આ આકૃતિ ઉપર. આખે આખું જે સિલિકોન નું જે સ્ટ્રક્ચર છે, બરાબર, એ સ્ટ્રક્ચરનો એક નાનો એવો પાર્ટ અહીંયા બતાવ્યો છે. તમારે શું કરવાનું છે, સિલિકોનનો સ્ફટિકમય રચના, એટલે ત્રિપરિમાણમાં એ રીતે સ્ફટિકમય રચના હોય, પણ સમજૂતી માટે દ્વિપરિમાણની જે રચના છે ને દ્વિપરિમાણમાં આ રીતે બતાવી શકાય છે. તો ત્રિપરિમાણની રચના તમે કઈ રીતે તૈયાર કરશો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, માનો થિયરીમાં પૂછે તો તમારે એક સમઘન દોરવાનો છે. સમઘન દોર્યા પછી વિદ્યાર્થીઓ સમઘનના કોઈ પણ 4 શિરોબિંદુ ઉપર, કોઈ પણ XYZ કોઈ પણ 4 શિરોબિંદુ ઉપર તમારે સિલિકોનને ગોઠવી દેવા. ફિક્સ નથી અહીંયા, કોઈ પણ 4 ઉપર, અને એના સેન્ટરમાં તમારે એક સિલિકોન ગોઠવી દેવા, અને પછી એની સાથે તમારે દ્વિબંધ બતાવી દેવા. એટલે આ સિલિકોનનું સ્ફટિકમય રચના થઈ ગઈ જે ત્રિપરિમાણમાં છે. પણ અભ્યાસ માટે અને સરળતાથી સમજો, કારણ કે આ રચના દર વખતે દોરવી એ ટફ પડે, એટલે એને આપણે દ્વિપરિમાણમાં કન્વર્ટ, એટલે સ્ટડી પોઈન્ટ એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો સ્ટડી પર્પઝ માટે એ ત્રિપરિમાણનું જે આખું સ્ટ્રક્ચર છે ને દ્વિપરિમાણમાં રિપ્રેઝન્ટ કરતા હોય છે બુકમાં બધે. બરાબર. તો આ રચના ત્રિપરિમાણમાં આગળ વધતા એસઆઈ નો આખો સ્ફટિક તૈયાર. ત્રિપરિમાણમાં રચના આગળ વધે તો આપણે જોયું વિડીયોમાં એ પ્રમાણે આખો સ્ફટિક તૈયાર થાય. બરાબર. અને સરળતા ખાતર એને દ્વિપરિમાણમાં નીચે મુજબ દર્શાવી શકાય. એટલે દ્વિપરિમાણમાં દર્શાવો એટલે આ રીતે દર્શાવાય છે, જેમાં એક સિલિકોનને તમારે સેન્ટરમાં મૂકવાનો અને એની ફરતે તમારે 4 સિલિકોન બતાવી દેવાના. સિલિકોનની 2 કક્ષાઓ છે પૂર્ણ ભરાયેલી છે, ધ્યાન આપજો. હવે બોન્ડ વાદ આવશે. બોન્ડ એટલે સહસંયોજક બંધ બને. બંધથી કઈ રીતે આખું સ્ટ્રક્ચર એનું દર્શાવી શકાય, એને બોન્ડ વાદ કહેવાય. ઓલું બેન્ડ વાદ હતું, ઉર્જા સ્તરને આધારે હતું. બરાબર. તો એક સિલિકોન છે એની પોતાની પહેલી કક્ષા, બીજી એટલે પહેલી ઓર્બિટ અને બીજી ઓર્બિટ ભરાયેલી છે. ત્રીજી ઓર્બિટમાં 4 સિલિકોન માં 4 ઇલેક્ટ્રોન છે. એટલે એ 4 ઇલેક્ટ્રોન પોતાના છે. બરાબર. અને એની બાજુમાં બીજા 4 સિલિકોન છે. હવે આજુબાજુમાં બીજા 4 સિલિકોન છે, એ પણ એક એક ભાગીદારી આપે, એની પાસે પણ એક વધારાના હોય. એટલે એ 2 સિલિકોન વચ્ચે ભાગીદારીનો જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. એટલે સિલિકોનને સહસંયોજક ઘન પદાર્થ પણ તમે કહેતા. યાદ કરો કેમિસ્ટ્રીમાં કંઈક આવ્યું હશે, સિલિકોન કે જર્મેનિયમ છે સહસંયોજક ઘન પદાર્થ. શું કામ? કારણ કે સહ છે કોવેલેન્ટ બોન્ડ, અથવા તમે એને કોવેલેન્ટ સોલિડ પણ કહી શકો છો. તો એક સિલિકોન પરમાણુ આજુબાજુના પાડોશી 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે, એટલા માટે સિલિકોનનું સહસંયોજક ઘન પદાર્થ પણ કહેવાય, કોવેલેન્ટ સોલિડ. તો આવી રીતે સિલિકોન છે એ પાડોશીઓ સાથે સહસંયોજક બંધ બનાવી અને ભાગીદારી કરી અને આખો સ્ફટિક છે એ બનતો હોય છે. આ આપણી સરળતા માટે વૈજ્ઞાનિકો એનું આ દ્વિપરિમાણ સ્ટ્રક્ચર આ રીતે બતાવતો, કારણ કે મોટાભાગની ડિવાઇસ સિલિકોનમાંથી જ બને છે, એટલે બધાને આનો સ્ટડી કરવાનો આવતો હોય, એટલે સરળતા માટે આ રીતે જ બતાવે. આ વેલિડ છે. તમારે જાસૂદનું ફૂલ દોરવાનું, ફૂલની 4 પાંખડીઓ બતાવી દેવાની, પછી બાકીની પાંખડીઓ છે એને આમ રિપીટ કરીને આ રીતના બતાવી દેવાનું. ઘણી વખતે તમે સિંગલ આ સિલિકોન બતાવીને ખાલી આજુબાજુના 4 બતાવો તો વેલિડ છે, પણ સમય હોય તો એ પણ બતાવવાનું. બરાબર. તો આ જે સ્ટ્રક્ચર છે કેટલા છે? 0 કેલ્વિન તાપમાને. 0 કેલ્વિન તાપમાને સિલિકોનના બધા જ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં બંધાયેલા છે, એટલે કોઈ મુક્ત નથી, ફ્રી નથી. જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન હતા જે ફ્રી થઈ શકે એમ હતા, એ પણ આજુબાજુ સાથે ભાગીદારી કરીને કેવા થઈ ગયા? બંધિત થઈ ગયા. એટલે આ તાપમાને આ સિલિકોનમાં તમે જો ક્યાંય પણ તમને એકેય મુક્ત ઇલેક્ટ્રોન દેખાતો નથી. એટલે 0 કેલ્વિન તાપમાને સિલિકોન છે એ કેવો છે? તો કે અવાહક છે, કારણ કે ફ્રી ઇલેક્ટ્રોન જ નથી. તો નિરપેક્ષ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા છે, તેથી વિદ્યુત વહન માટે કોઈ મુક્ત નથી. આમ 0 કેલ્વિન તાપમાને તે અવાહકની જેમ વર્તે છે. એટલે આમાં 2 વસ્તુ ક્લિયર, સિલિકોનનું બંધારણ પણ ક્લિયર થયું અને નિરપેક્ષ તાપમાને એ અવાહક તરીકે કેમ વર્તે છે એનું કારણ પણ આમાંથી ક્લિયર થાય. બરાબર. અને આપણે એવું પણ સમજી શકીએ કે નિરપેક્ષ તાપમાને માનો કે સિલિકોન છે, સિલિકોનમાં નિરપેક્ષ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સમાં બંધાયેલા હતા. વેલેન્સમાં બંધાયેલા હતા શું કા? વેલેન્સ બેન્ડમાં
સહસંયોજક બંધમાં બંધાયેલા હતા. સહસંયોજક બંધ શેના માટેનો છે? વેલેન્સ માટેનો છે, એનો ઉર્જા સ્તરો. તો સહસંયોજક બંધની જે ઉર્જા સ્તર છે એ વેલેન્સમાં આવે. બરાબર. તો હવે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો શું કરવું પડે? બહારથી ઉર્જા આપવી પડે. એ ઉર્જા તમે ઉષ્મા સ્વરૂપે આપી શકો, વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે આપી શકો, ને એ ઉર્જા ફોટોન સ્વરૂપે પણ આપી શકાય છે. ફોટોન સ્વરૂપે જે ઉર્જા આપવામાં આવે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને વિદ્યુતનું વહન કરે તો આપણે સોલાર પ્લેટ કહીએ છીએ, સોલાર સેલ, સોલાર પ્લેટ. બરાબર. અને તાપમાનને કારણે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તેને આપણે એને ટેમ્પરેચર સેન્સર કહીએ છીએ. ટેમ્પરેચર સેન્સર. હીટરમાં, ઇલેક્ટ્રિક સગડીમાં, એર કન્ડિશનમાં જે ઓટોમેટિક તાપમાન કંટ્રોલ આવતા હોય એ સેન્સર ઉપર આધારિત હોય. એ ટેમ્પરેચર સેન્સર એમાંથી બને. એ વાત છે. પછી બીજું, શુદ્ધ અર્ધવાહકો એમાં શું હોય? તો ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા બે ઇક્વલ હોય એનું પાલન થાય. એ વળી શું? તો એની વાત આપણે કરવાના છીએ હવે. પછી મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું ને હોલ શું? એટલે આપણે પેલા હોલની સંકલ્પના ક્લિયર કરવી પડે, પછી એના ઉપર આવીશું. અહીંયા સુધીમાં વિદ્યાર્થીઓ કોઈને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. જર્મેનિયમ હોય તો એમ જ થાય, પણ તમારા સિલેબસમાં કોલેજમાં સિલિકોન અને જર્મેનિયમ બંને આવે તો અહીંયા જર્મેનિયમનું આપણે જીઈ મૂકવું પડે. બરાબર. પણ આપણે એવું નથી મૂકવાનું, સિલિકોન માટે જ તમારા સિલેબસમાં છે એટલે ખાલી સિલિકોનની રચના જ બતાવવાની છે. એમસીક્યુ માટે એની બેન્ડ ગેપ કેટલી ને એવા એક બે પ્રશ્નો પૂછાય તો તમારે ખાસ જોઈ લેવાનું જર્મેનિયમ માટે. તો કોઈ વિદ્યાર્થીનામાં કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરી શકે. પછી વિદ્યાર્થી આગળનો પ્રશ્ન છે, સિલિકોન માટે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સમજૂતી આપી પ્રવાહના સૂત્ર I બરાબર IC પ્લસ IH મેળવો. હવે હું એ પહેલા એક તમને વિડીયો બતાવું છું કે આ સિલિકોનમાં હોલ કઈ રીતે ઉત્પન્ન થાય અથવા તે હોલ છે શું છે. હોલ એટલે કાણું. બરાબર. આપણે જાણતા જોઈએ હોલની સંકલ્પના, હોલ કોને કહેવાય એની સમજૂતી આપવાની છે. અને પછી સિલિકોન માટે I બરાબર IE પ્લસ IH એનું સૂત્ર તારવવાનું છે. શેર કરું છું, ધ્યાન આપજો. First of all, it should be noted that in a pure semiconductor, one more or one less electron fly the model to make it easier to understand. Is a stable number. One more or one less electron will change the charge of the atom. In a tetrahedral arrangement, each electron forms covalent bonds with 4 surrounding atoms. Let's simplify the model to make it easier to understand. સમચતુષ્ફલકી ટેટ્રાગોનલ Simplify the model to make it easier to understand. એની રચના હતી એને આપણે સિમ્પ્લિફાય કરીને અહીંને બતાવ્યું. હવે જુઓ ખાસ અહીંથી આગળ In a tetrahedral arrangement, ટેટ્રાગોનલ અરેન્જમેન્ટ હતી. covalent bonds ટેટ્રાગોનલ એટલે શું કહો છો તમે? ચતુષ્ફલકીય રચના હતી. બરાબર. એને સિમ્પ્લિફાય કરો એટલે આ રીતે એની રચના તૈયાર થઈ. આ સહજક બંધ છે, આ ઇલેક્ટ્રોન છે, પણ હીટ એટલે બહારથી તમે ઉર્જા આપો. to its parent nucleus. બહારથી એને ઉર્જા આપવામાં આવે The thermal energy may become greater than the energy. અને ઉર્જા છે એ સહજક બંધની ઉર્જા કરતા મોટી હોય તો શું થાય? Heat will break
બોન્ડ ને બ્રેક કરશે. બોન્ડ બ્રેક break. એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. આ જે મુક્ત થાય છે એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકીએ. Leaving in its place a positive ઇલેક્ટ્રોન charge જે or hole. જગ્યાએથી નીકળી જાય ત્યાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડી. અને ઇલેક્ટ્રોન જે ખાલી પડેલી જગ્યા છે એને હોલ્સ કહેવાય. અને હોલનો સ્વભાવ કેવો હોય તો કે બીજા ઇલેક્ટ્રોનને ખેંચવાનો. શું કામ? કારણ કે પોતામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. હવે એને બંધ પૂર્ણ કરવા માટે શું કરે તો ઇલેક્ટ્રોનને ખેંચવાનો સ્વભાવ ધરાવે. ઇલેક્ટ્રોનને ખેંચવાનો સ્વભાવ કોને છે તો કે પ્રોટોનને. પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચે છે. એમાં ઇલેક્ટ્રોન આ હોલ છે એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ એટ્રેક્ટ ખેંચવાનો સ્વભાવ ધરાવે છે. એટલે હોલ છે ને એ પ્રોટોન નથી પણ પ્રોટોનની જેમ વર્તે છે. પ્રોટોનની જેમ વર્તે છે એટલા માટે એને પોઝિટિવ વિદ્યુત ભાર જેવી જગ્યા કહેવામાં આવે. ખરેખર એ કોઈ કણ નથી. ઘણી વખતે એમસીક્યુમાં વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરી દે હોલ્સનો વિદ્યુત ભાર કેટલો. તો હોલનો વિદ્યુત ભાર આપણે પ્લસ ઈ જેટલો મૂકીએ છીએ, બરાબર. પણ એ પ્લસ ઈ જેટલો એટલા માટે મુકાય છે કે પ્લસ ઈ એટલે પ્રોટોન એની જેવું કામ કરે છે. ઘણી વખતે એવું પણ પૂછે હોલનું દળ કેટલું, ત્યારે કન્ફ્યુઝ થવાય. વિદ્યુત ભાર તો હાલો પ્લસ ઈ મૂકી દીધો કારણ કે પ્રોટોન જેવું કામ કરે છે, બરાબર. તટસ્થ જગ્યા હતી ને તટસ્થ જગ્યામાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે વાહ વધ્યો કેટલો પોઝિટિવ પ્લસ ઈ જેટલો વિદ્યુત ભાર વધ્યો. પણ હોલનું દળ કેટલું એટલે વિદ્યાર્થી મોટા ભાગે પ્રોટોન જેટલું એમપી જેટલું દળ બતાવી દેશે. ખરેખર એમપી જેટલું દળ ન આવે, બરાબર. એ ખાલી પડેલી જગ્યા છે એટલે હોલ છે દળ રહિત છે. એ કોઈ વાસ્તવિક કણ નથી, ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા છે. એટલે વિદ્યાર્થી ખાસ હોલનો લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો એના દળ માટે અને વિદ્યુત ભાર માટે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયાથી ખાલી પડેલી જે જગ્યા છે એને હોલ કહેવાય, જે ધન વિદ્યુત ભાર જેવું કામ કરે છે. અને જે ઇલેક્ટ્રોન બંધમાંથી છૂટો પડી ગયો લેટાઇસમાં ગમે ત્યાં ફરતો હોય અને એને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. અને મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહન માટે અગત્યના છે. The atom now has a net positive charge. An electron in the neighboring atom may be attracted. હવે થાય શું? અહીંયા હોલ હતો. હવે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ઇલેક્ટ્રોનને આ બાજુથી આ બાજુ, તો ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ક્ષેત્રથી ધન બાજુ ખેંચાવા મળે. ધન બાજુ ક્યારે ખેંચાય કે બાજુમાં હોલ એટલો અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો એટલે આ હોલ પુરાઈ ગયો, એની જગ્યાએ હોલ અહીંયા આવ્યો. એટલે ખરેખર ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે? આ બાજુ ગતિ કરી. અને વિદ્યુત ક્ષેત્ર એટલે એને હોલની ગતિ કઈ થઈ? આ બાજુ થઈ. એટલે ઇલેક્ટ્રોન કરતા હોલની ગતિ હંમેશા વિરુદ્ધ હોય. ફરીથી આ એટલો નાનો એવો પોર્શન છે, ફરીથી તમે જુઓ. ઇલેક્ટ્રોન અહીંયા છે, હોલ્સ અહીંયા છે. હવે બે મૂવ કઈ રીતે થાય છે એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ કેવી રીતે? An electron હવે આ બાજુ તમે ઋણ વિદ્યુત ભાર આપો, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારથી શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણથી ઇલેક્ટ્રોન આ બાજુ આમ ખસશે. પણ શું કામ ખસે છે? કારણ કે અહીં જવાની જગ્યા છે એટલા માટે. જો જવાની જગ્યા ન હોત તો ઇલેક્ટ્રોન ખસી શકત નહીં. એટલે જેટલું મુક્ત ઇલેક્ટ્રોનનું ઇમ્પોર્ટન્ટ છે એટલું હોલનું પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇલેક્ટ્રોનને ખસવા માટે જગ્યા તો જોઈએ. જગ્યા તો ઇલેક્ટ્રોન ખસીને ક્યાં જવાનો છે? એ જઈ જ નહીં શકે. એટલે વિદ્યુતના વહન માટે બેયનું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇલેક્ટ્રોનને ખસવા માટે જગ્યા જોઈએ તો વિદ્યુતનું વહન થઈ શકે. પણ અહીંયા ખાસ એ જુઓ કે હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર may be attracted to it, so that the hole seems કારણ કે to આ be બંધનો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવતો એટલે આ હોલ અહીંયા આવ્યો. આ રીતે આમ the electron hole movement throughout a semiconductor. આમ સામાન્ય તાપમાને ઇલેક્ટ્રોન અને હોલ નું અરસપરસ રૂટિંગ સતત ચાલતું જ હોય. કોઈ હોલ એકદમ કન્ટિન્યુઅસ ફિક્સ ન હોય, કોઈ મુક્ત ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ ફિક્સ ન હોય. મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, પાછા નાબૂદ થાય, ઉત્પન્ન થાય. એમ ઇલેક્ટ્રોન હોલ્સ આમ કોઈ પણ સમયે આ પ્રકારના અર્ધવાહકોમાં હોલની સંખ્યા અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ હોય એટલા માટે આને શુદ્ધ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. અથવા તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની વ્યાખ્યા એ છે કે જે સેમિકન્ડક્ટરમાં જે અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન હોય એને શુદ્ધ કહેતા કે ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે. However, if an electric હવે તમે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો શું થાય? ધ્યાન આપજો. કારણ કે રૈવાજિક પ્રવાહ આપણે નક્કી કરવાનો છે ને તો કઈ રીતે વહન થાય? આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ, એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોનને આ બાજુ આમથી આમ આવવું પડશે. ઇલેક્ટ્રોન અહીંથી આમ આવે તો હોલને અહીંથી આમ જવું પડે. અને આમે પ્લસ સાથે હોલને કેવું હોય?
પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ એટલે પ્લસ પ્લસ ને ધક્કો મારે પ્લસ હોલ ને આ ઋણ ખેંચે એમ પણ ગણી શકાય. urge to fill the holes so that the holes move in the direction of the current, whilst the electrons move in the opposite direction. તો ઇલેક્ટ્રોન છે આ બાજુથી આ બાજુ ગતિ કરે છે, હોલ છે અહીંથી આમ ગતિ કરે છે. એટલે ઇલેક્ટ્રોન અને હોલ ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. This conclude હવે આ જે આખી આખી વિડીયો છે વિદ્યાર્થીઓ, એના આધારે આપણે કન્ક્લુઝન મૂકીએ. ધ્યાન આપજો. તો એનું કન્ક્લુઝન છે કે હવે પછીની થિયરી માટે ખૂબ ઉપયોગી છે. આ તમે જો આ રીતના જોઈને ક્લિયર કરો તો ખ્યાલ આવે કે કઈ રીતની મોમેન્ટ થાય છે, કઈ રીતે એમાંથી વાહન એટલે કે વિદ્યુતનું વહન થાય છે. આખે આખું સ્ટ્રક્ચર જોઈએ. બરાબર. એમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરી શકે. આ જે વિડીયો બતાવી એની સમજૂતીમાં કોઈને ક્વેરી હોય તો રાઇઝન કરે. તો આગળ જઈએ. હવે જો અહીંયા આવો. તો કે સિલિકોન માટે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સમજૂતી આપો. તમે વિડીયો જોઈ એમાં ઓલમોસ્ટ બધું આવી ગયું છે. બરાબર. એના મુદ્દા જોઈ લઈએ. તો માનો કે 0 કેલ્વિન તાપમાને એનું બંધારણ આવું હતું, જેમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નહોતો, અને ઇલેક્ટ્રોન મુક્ત નહોતો તો સામે કોઈ હોલ પણ નહોતો, કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એની જગ્યા ખાલી પડે તો હોલ નિર્માણ પામે. પ્રવાહનું સૂત્ર આ IE+IH તારવવાનું છે. જ્યારે સિલિકોનના સ્ફટિકને બહારથી બેન્ડ ગેપ કરતા વધારે ઉર્જા આપવામાં આવે, એટલે બેન્ડ ગેપ ઉર્જા કેટલી છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, કે તેનાથી વધારે ઉર્જા આપવામાં આવે તો એ ઉર્જાનું વેલેન્સ ઉર્જા શોષણ કરે છે. વેલેન્સ બેન્ડની જે ઉર્જા છે એનું શોષણ કરે છે. વેલેન્સ ઇલેક્ટ્રોન અસ્થાયી બને છે. ઉર્જાનું શોષણ કરે એટલે અસ્થિર બન્યો અને બંધમાંથી છૂટો પડી જાય છે. અને બંધમાંથી છૂટા પડેલા આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય છે? તો મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય છે. બંધમાંથી જે જગ્યાએ ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ જણાય છે. આવી ખાલી પડેલી જગ્યાને હોલ કહેવાય છે. હોલ પણ પ્રોટોનની જેમ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો સ્વભાવ ધરાવે છે. તેથી તેને પોઝિટિવ આયન એટલે પ્રોટોન જેવો ગણવામાં આવે છે. હોલ એ વાસ્તવિક કણ નથી, ખાસ અંડરલાઈન કરવાની, ખાલી પડેલી જગ્યા છે. તેથી તેનો દળ શૂન્ય હોય, પરંતુ વિદ્યુત ભાર પ્રોટોન જેટલો પ્લસ p જેટલો આપણે લઈએ છીએ. મુક્ત ઇલેક્ટ્રોનને કારણે મળતા પ્રવાહને IE કહેવાય, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જે પ્રવાહ મળ્યો ને IE કહેવાય, અને હોલને કારણે મળતા પ્રવાહને શું કહેવાય છે? IH કહેવાય છે. અને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને હોલ પણ ગતિ કરે છે. એટલે બેની ગતિને કારણે બે પ્રવાહ નિર્માણ પામતા હોય તો અર્ધવાહકનો કુલ પ્રવાહ શું મળે? I બરાબર IE+IH. શું કામ IE+IH મળે છે? કારણ કે આપણે વિડીયો જોઈએ એ પ્રમાણે બંનેનું વહન થાય છે. અને બંનેના વહનને કારણે શું થાય છે? એનો પ્રવાહ મળે છે, એટલા માટે એ લેવાય. બરાબર. તો શુદ્ધ અર્ધવાહક હોય, કોઈ પણ શુદ્ધ અર્ધવાહક હોય, એમાં Ne એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ નંબર ઓફ હોલ્સ આર ઇક્વલ. બંનેની સંખ્યા સમાન હોય, અને જેમાં બંનેની સંખ્યા સમાન હોય એને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય, અને એના માટે Ni જેટલું હોય. number of electron is equal to number of H holes is equal to number of intrinsic. હવે ડોપિંગ કરવાની પદ્ધતિને આયન ઇમ્પ્લાન્ટ કહેવાય. એક નોંધ લખાવીશ. હાલો સર. હા બોલ. આમાં આવ્યું કે એમાં ખાલી પડેલી જગ્યા છે એટલે એનું દળ શૂન્ય છે, પરંતુ વિદ્યુત ભાર પ્રોટોન જેટલું છે, તો એ કઈ રીતે હોય? વિદ્યુત ભાર પ્રોટોન જેટલો એટલે એની પાસે એમ ભાર નહીં, પ્રોટોન જેટલો એ ખેંચવાનો સ્વભાવ ધરાવે છે. પ્રોટોન કેમ ઇલેક્ટ્રોનને કેટલો ખેંચી શકે એટલો જ આ હોલ છે ઇલેક્ટ્રોનને ખેંચી શકે. એટલે વિદ્યુત ભારની માત્રા છે પ્રોટોન જેટલી ગણવામાં આવે છે. બરાબર. કારણ કે એની પાસે દળ નથી તો પછી વિદ્યુત ભાર તો હોય નહીં, પણ આકર્ષવાનો સ્વભાવ ધરાવે છે. એટલે પ્રોટોન જેવો એ વિદ્યુત ભારનું કામ ખેંચવાનું કામ કરે છે. બરાબર. વિદ્યુત ભાર પ્રોટોન જેટલો ગણવામાં આવે, પ્રોટોન જેવો ગણવામાં આવે. જો જેટલો પોઝિટિવ આયન ને પ્રોટોન જેવો ગણવામાં આવે છે.
એટલે એનો વિદ્યુત ભાર છે ને પ્રોટોન જેટલો લઈએ છીએ. એમ કે હોલનો વિદ્યુત ભાર કેટલો, તો કે +p. પણ ખરેખર એ કોઈ વાસ્તવિક કણ નથી, એટલે એનો વિદ્યુત ભાર ન હોય, પણ એ ખેંચવાનો સ્વભાવ ધરાવે, એની સાથે આપણે સરખામણી કરી શકીએ. બરાબર? એટલે એ રીતે જોવાનું. એટલે તમને એઝ એ એક્ઝામ્પલ તારે પેલામાં પૂછે ને જ્યારે ખાલી જગ્યામાં, તો તમારે એ બતાવવાનું છે કે +E જેટલો એનો વિદ્યુત ભાર હોય. મોટા ભાગે તો દળનો પ્રશ્ન જ પૂછે છે, ત્યાં જ વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થતા હોય. એટલે એ ખાસ જોઈ લેવાનું. 2-3 મુદ્દાઓ છે ને અંડરલાઈન કરીને યાદ રાખવાના છે. હાલ એ સિવાય કંઈ ક્વેરી હોય તો. આમ જો તમને સ્ટ્રક્ચર અને આ બધું જો ખ્યાલ આવે તો ઇલેક્ટ્રોનિક્સ છે એ બહુ ઇઝી છે. બરાબર? માનો કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ બ્રાન્ચ છે. તમે જુઓ તો ઇન્ડિયન ગવર્મેન્ટ જ આખું ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટમાં ઇલેક્ટ્રોનિક્સમાં ઇનોવેશન એટલે નવીનીકરણ લાવવા માંગે છે. બરાબર? સોલાર પ્લાન્ટના બધા રૂટટોપના બધા જે કન્સેપ્ટ આવે છે, પછી એમાં પણ સોલાર ફાર્મિંગ, સોલાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કન્સેપ્ટ આવે છે. તમારી માનો કે કોઈ જગ્યા પડેલી છે, જમીન હાવ ખરાબ છે, કંઈ એનું વાવેતર થયું નથી, અને એ જગ્યા ઉપર તમે પ્લાન્ટ બનાવી અને એમાંથી જે એનર્જી પ્રોડ્યુસ થાય, એનર્જી તમે સેલ કરી શકો છો જીઈબીને કે ગવર્મેન્ટ, એનું તમને વળતર પણ આપે છે. આ ઇલેક્ટ્રોનિક્સના જે બધા કન્સેપ્ટ છે એ આવતા ફીચર્સ માટે ખૂબ ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ECGA કે અથવા ઇલેક્ટ્રોનિક્સ કહીએ. કારણ કે સિલિકોન ઉપર જે ઓટોમેટિક જે બધી રચનાઓ છે એમાં સિલિકોન અને આ સેમિકન્ડક્ટર ખૂબ ઉપયોગી છે. અને ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગને પણ ગવર્મેન્ટ ફૂલી સપોર્ટ કરે છે. કોઈ પણ આઈસી છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થવું જોઈએ. એના માટે ગવર્મેન્ટ એક્સ્ટ્રા સબસિડી આપે છે. મોસ્ટ વેલકમ કે હમણાંના ન્યૂઝમાં તમે જુઓ તો આઈફોન અને સેમસંગ ને ગવર્મેન્ટ અહીંયા આવવા માટે સબસિડી આપે છે. તમે અહીંયા પ્લાન્ટ બનાવો, એમાં અમે તમને હેલ્પ કરીશું. પ્લાન્ટ બનાવવા માટે ગવર્મેન્ટ સબસિડી આપે. શું કામ? એનાથી નવી નવી ટેકનોલોજી ડેવલપ થાય અને અહીંના જે લોકો છે ને જોબ મળે. આ ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડના જે પર્સન છે એને. એટલે આવતું ભવિષ્ય ઇલેક્ટ્રોનિક્સ માટે ખૂબ અગત્યનું છે. હવે આગળ જઈએ. પણ આ શુદ્ધ જે અર્ધવાહકો હોય, અવાહકોની અર્ધવાહક, શુદ્ધ અર્ધવાહકોની મર્યાદા જણાવો, તથા ડોપિંગ એટલે શું, તેની જરૂરિયાતો અને પ્રકાર જણાવો. હવે સિલિકોન છે એ SiO3 એટલે સિલિકાટ, એ રેતીમાંથી તમે એનું પ્યુરિફિકેશન કર્યું એટલે એમાંથી પ્યોર સિલિકોન બન્યો. પ્યોર સિલિકોનને તમે ધીમે 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 ઠંડુ પડ્યું એટલે સ્ફટિકમય રચના બની. જો સિલિકોન છે એને ગરમ કર્યો, ગરમ કર્યા પછી શુદ્ધ કર્યું, શુદ્ધ કર્યા પછી તમે એને ઝડપથી ઠંડુ કરી દો, ઝડપથી ઠંડુ કરી દેવામાં આવે તો સિલિકોન સ્ફટિક ન બને. એની જે રચના છે એ ઇનરેગ્યુલર થાય. સંસર્ગબંધ હોય જ, પણ જે રેગ્યુલર એરેન્જમેન્ટ એટલે એકદમ વ્યવસ્થિત ગોઠવવા જોઈએ એ રીતના ગોઠવાય નહીં. એટલે ધીમે 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 ઠંડુ કરવામાં આવે અને એમાં આખી સ્ફટિકમય રચના બને. બરાબર? તો એ પ્રમાણે અહીંયા માનો કે સિલિકોન એ પ્યોર બની ગયા પછી એ ડાયરેક્ટ સિલિકોન છે એ કોઈ ડિવાઇસમાં એટલું બધું ઉપયોગી નથી. શું કામ? તો એની વાહકતા છે એ ખૂબ ઓછી છે. તો અહીંયા એમ કીધું છે, આપનો પ્રશ્ન પૂછ્યો છે કે શુદ્ધ અવાહકો હોય એટલે શુદ્ધ સિલિકોન હોય કે પછી શુદ્ધ જર્મેનિયમ હોય કે ઇવન કોઈ પણ શુદ્ધ સેમિકન્ડક્ટર, ગેલિયમ આર્સેનિક છે, ગેલિયમ ફોસ્ફેટ છે, એનું જે પ્યોર ફોર્મેટ છે એ પ્યોર ફોર્મેટ એ ડિવાઇસીસ બનાવવા માટે એટલે ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવા માટે એટલી યુઝફુલ નથી. એનું કારણ શું એ આપણને જણાવે. એટલે એની મર્યાદા કહેવાય. તો મર્યાદા એ છે કે શુદ્ધ સિલિકોનમાંથી રચના બનાવવામાં આવે તો તેની મર્યાદા નીચે મુજબ છે. પહેલી મર્યાદા શું? તો કે તેમાં વિદ્યુત ભારકો જેવા કે ઇલેક્ટ્રોન્સ અને મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેથી પૂરતા પ્રમાણમાં વિદ્યુતનું વહન ના મળે.
વિદ્યુતનું વહન થતું હોય તો કંઈક ચોક્કસ પ્રમાણમાં થવું જોઈએ. તમે વાડીમાં માનો કે અત્યારે ઓલમોસ્ટ બધા ઘરે છો, વાડીમાં તમે માનો ક્યારો કર્યો અને ક્યારામાં તમે પાણી જવા દેશો, તો એ ક્યારામાં 1 ટીનું જ પાણી જવા દો તો ક્યારો ભરાય છે? પાણીની જરૂર છે પણ પૂરતા પ્રમાણમાં હોય તો. પછી તમે નાની દરેડી ક્યારામ કરો તો ક્યારો ક્યારે ભરે? મહિને નો ભરે. પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોય તો ક્યારા પીવે છે. એ માનો કે સિલિકોન છે એ એક અર્ધવાહક છે, એમાં વાહકતા જોવા મળે છે, એમાંથી કરંટ પણ પસાર થાય છે, પણ પૂરતા પ્રમાણમાં નથી થતો, જે ખરેખર ડિવાઇસ માટે જરૂરી હોય. મોબાઈલમાં ક્યાં લો બેટરી હોય તો ચાલે? નથી ચાલતું, કારણ કે પૂરતા પ્રમાણમાં કરંટ નથી આવતો. લો બેટરી એટલે શું? ઓછો પ્રવાહ. એટલે કોઈ પણ ડિવાઇસને ચલાવવા માટે એને પૂરતા પ્રમાણમાં પ્રવાહની જરૂર પડે. બરાબર? એમ દરેકમાં એવું છે. જે રિક્વાયરમેન્ટ એનર્જી હોય એટલે તમે આપો તો જ ચાલે. કોઈ યંત્ર હોય એને જેટલી ફ્યુલની જરૂર હોય એટલું ફ્યુલ આપો તો જ ચાલે છે. દરેક રચનામાં આવી એક લિમિટેશન હોય છે. તો પ્યોર સિલિકોન છે એની વાહકતા છે પણ ઓછી છે. બરાબર? એટલે પૂરતા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ન મળે. તો શુદ્ધ સિલિકોનમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ચોક્કસ છે. તેની સંખ્યાનું નિયંત્રણ કરી શકાતું નથી. બીજું, પૂરતા પ્રમાણમાં પ્રવાહ નથી મળતો. બીજું, શુદ્ધ સિલિકોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ થઈ જાય. ફિક્સ થઈ જાય ને એટલે શું થાય? સંખ્યાનું નિયંત્રણ ન કરી શકું. સંખ્યાનું નિયંત્રણ ન થાય એટલે પ્રવાહનું નિયંત્રણ ન થાય. કારણ કે આમાં છે ને આ બધા ડિજિટલ ડિવાઇસમાં કેવું હોય? યસ નો, યસ નો. પ્રવાહ ચાલુ થવો જોઈએ, ફટાફટ બંધ થઈ જવો જોઈએ. ચાલુ થવો જોઈએ, પાછો બંધ થઈ જવો જોઈએ. ચાલુ થવો જોઈએ, પાછો બંધ થઈ જવો જોઈએ. એ ટાઈપનું લોજિક હોય. હા ના, આ આવે તો તરત ડિવાઇસ ચાલુ થઈ જોઈએ. ડિવાઇસ ચાલુ થાય એટલે ફૂલી કરંટ ફ્લો થવો જોઈએ. ના આવે તો સડનલી કરંટ સ્ટોપ થઈ જવા જોઈએ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ચોક્કસ હોય તો એમાં તમે એવું વધઘટ કંટ્રોલ એ સડનલી સ્પીડલી ના કરી શકો. તો એ પણ એક મર્યાદા છે. અને ત્રીજી મર્યાદા શું? કે તેમાં NE NH હોવાથી ડાયોડ તૈયાર ન થાય, કારણ કે જંક્શન ન બને. એ વાત આગળ આવશે. ઇલેક્ટ્રોન્સ અને હોલની સંખ્યા સમાન હોય એટલે PN જંક્શન ન બને. PN જંક્શન એટલે P ટાઈપનું સેમિકન્ડક્ટર અને N ટાઈપનું સેમિકન્ડક્ટરનું જંક્શન. હવે જેમ ચેપ્ટર આગળ જશે ને એમાં આનું ઇમ્પોર્ટન્સ હું કામ અશુદ્ધિ ઉમેરવી પડે. બરાબર? તો શુદ્ધ સિલિકોન છે એ બેઝમાં વપરાય છે, એના પાયામાં એ છે, પણ એમાંથી રચનાઓ તૈયાર નથી થતી. રચનાઓ તૈયાર કરવા માટે અશુદ્ધિ ઉમેરવી પડે. અશુદ્ધિ ઉમેરવાની જે પદ્ધતિ છે ને ડોપિંગ કહેવાય. એટલે પછી પૂછું છે ડોપિંગ એટલે શું? અને એની સ્પેશિયલ પદ્ધતિ છે, એમાં આયન ઇમ્પ્લાન્ટ આવે. આયન ઇમ્પ્લાન્ટ એટલે કોઈ સિલિકોનની તકતી હોય એમાં ધન આયનો ઋણ આયનો એક્સ્ટ્રા બહારથી ઇમ્પ્લાન્ટ એટલે અંદર ઉમેરવામાં આવે. એને આયન ઇમ્પ્લાન્ટ કહેવાય. આયન ઇમ્પ્લાન્ટ એટલે શું થાય? ડોપિંગ કરવાની પદ્ધતિ. એ સિવાયની બીજી પણ પદ્ધતિઓ છે, પણ આયન ઇમ્પ્લાન્ટ છે એ વધારે સક્સેસફુલ છે. તો શુદ્ધ એસઆઈમાં ટેટ્રાવેલેન્ટ. જો સિલિકોન કે જર્મેનિયમ છે ટ્રાઇવેલેન્ટ. ટ્રાય એટલે એમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ટ્રાઇવેલેન્ટ આપણે તત્વો કહીએ છીએ. ટ્રાઇવેલેન્ટ, સોરી, ટેટ્રાવેલેન્ટ કહીએ છીએ. ટેટ્રાવેલેન્ટ કારણ કે એમાં 4 છે. 4 એટલે 4 ને આપણે ગ્રીકમાં ટેટ્રા કહીએ. 4 કરતા એક ઓછો હોય તો 3 થાય. 3 ને ટ્રાઇવેલેન્ટ કહેવાય. અને 4 કરતા એક વધારે હોય તો એને પેન્ટાવેલેન્ટ કહેવાય. એટલે ટ્રાઇવેલેન્ટ તત્વ આવતા હોય કે જેમાં બાહ્ય કક્ષામાં 3 જ વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, અને પેન્ટાવેલેન્ટ કે જેની બાહ્ય કક્ષામાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એવું પરમાણુ હોય તો એ પરમાણુ સિલિકોનમાં ઉમેરવાની જે પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવાય. ટૂંકમાં સિલિકોનમાં ટ્રાઇવેલેન્ટ અથવા તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, એને અશુદ્ધિ કહેવાય, કારણ કે સિલિકોન સિવાયનું દ્રવ્ય, સિલિકોન સિવાયનો પરમાણુ એમાં ઉમેરવાનો છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ડોપિંગ કહેવાય. ડોપિંગમાં વપરાતા પરમાણુની સાઇઝ સિલિકોનની સાઇઝ જેટલી હોવી જોઈએ. બહુ નાના મોટા ન હોવો જોઈએ. એટલે શું છે? એક સરખા ગોઠવાઈ જાય. ડોપિંગ માટે આયન ઇમ્પ્લાન્ટ પદ્ધતિ છે. ડોપિંગ કરવા માટેની પદ્ધતિ છે શું છે? આયન ઇમ્પ્લાન્ટ છે. અને ડોપિંગના પાછા 2 પ્રકાર છે. ડોપિંગમાં 2 પ્રકારની અશુદ્ધિઓ વપરાય છે. પહેલી અશુદ્ધિ કઈ? તો કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ એટલે શું? તો કે આવી અશુદ્ધિની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય.
એવો પરમાણુ સિલેક્ટ કરવાનો કે જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે બોરોન. શું છે? બોરોન નો ક્રમ કેટલો? 5. પહેલી કક્ષા 2 ભરાઈ ગઈ. બીજી કક્ષામાં કેટલા આવ્યા? 3 થઈ ગયા. બાહ્ય કક્ષામાં વેલેન્સ 3. ઇન્ડિયમમાં એલ્યુમિનિયમનો ક્રમ 13. ઇન્ડિયમનો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. એલ્યુમિનિયમ કેટલો છે? 13. પહેલીમાં 2, બીજીમાં 8, 2 સેલ ભરાઈ ગયા. ત્રીજીમાં 13 એટલે 3 આવી ગયા. પછી ગેલિયમમાં, બરાબર. આ બધા છે ને એમાં 3 બાહ્ય ઇલેક્ટ્રોન છે, અને 3 બાહ્ય ઇલેક્ટ્રોન છે ને એટલે એને એક ઇલેક્ટ્રોન ઘટે છે. એક ઇલેક્ટ્રોન વધારે બહારથી ખેંચવો પડે એટલે એને એક્સેપ્ટર કહેવાય. ઇલેક્ટ્રોન ખેંચવાનો સ્વભાવ એ આવશે અને પછીની થિયરીમાં એ બધી વાત આવશે. એને એક્સેપ્ટર કહીએ છીએ. અને આને આપણે ટૂંકમાં જો યાદ રાખવું હોય તો આ ક્રમ આ રીતે યાદ રાખવાનો. આ એલ્યુમિનિયમ અહીં લખવાનું બા એ ગ ઈ. હું યાદ રાખવાનું બા એ ગ ઈ. બા એટલે બોરોન એટલે એલ્યુમિનિયમ, ગ એટલે ગેલિયમ, ઈ એટલે ઇન્ડિયમ. કારણ કે એમસીક્યુ માટે ખાસ જરૂર પડશે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ છે, બરાબર, એ જાણવા માટે ખાસ જરૂર પડે છે આ સ્લોગનની બા એ ગઈ, બરાબર. પછી પેન્ટાવેલેન્ટની વાત આવે છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાં શું હોય? તો આવી અશુદ્ધિની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો 5 આવતા એવા ક્રમ જો જેની બાહ્ય કક્ષામાં 5 આવતું હોય, બરાબર. તો ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે. એટલે એનું સ્લોગન શું બને? ફો એન્ટીઆર. શું બનશે? ફો એટલે ફોસ્ફરસ, એન્ટી મની અને આર્સેનિક. ફોસ્ફરસ નો ક્રમ કેટલામાં છે? 15, બરાબર. પછી બાહ્ય કક્ષામાં કે પહેલીમાં 3 અને બીજીમાં 5, પહેલીમાં 2 અને બીજીમાં 5 એટલે 7 ક્રમ આવતો હોય એવું 7 ક્રમ વાળું 7મું તત્વ કયું આવશે? ફોસ્ફરસ ને 7, હાઇડ્રોજન, હિલિયમ. 7મા ક્રમનું તત્વ કયું છે? પરમાણુ ક્રમ 7 છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન. પછી ઓક્સિજન પછી કયું આવે? કાનાણી 7મું તત્વ કયું છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કેમ આમાં નહીં આવતું? હાલો વિચારો. ખરેખર જો નાઇટ્રોજનની પહેલી કક્ષામાં કેટલા? 2, બીજી કક્ષામાં 5 એટલે બાહ્ય કક્ષામાં 5 જ થયા ને. આપણે પેન્ટાવેલેન્ટ જોઈએ છે. પણ નાઇટ્રોજન વિદ્યાર્થીઓ સોલિડ સ્વરૂપમાં આવતું નથી. નાઇટ્રોજન ગેસ ફોર્મેટમાં જ હોય છે, લિક્વિડ ફોર્મેટમાં હોય છે. ખબર છે ને નાઇટ્રોજન ક્યારે શુદ્ધ નાઇટ્રોજન સોલિડ ઘન પદાર્થમાં અસ્તિત્વ ધરાવતું નથી. છે નાઇટ્રોજનનો ટુકડો તમને ક્યાંય ન મળે. ખ્યાલ આવ્યો? તો આ સિલિકોન છે તો કેવું છે? ઘન પદાર્થ છે. ઘન પદાર્થમાં બીજું ઘન પદાર્થ ઉમેરો તો મિક્સઅપ થાય ને, એટલે નાઇટ્રોજન નથી આવતું. અને પછી ડાયરેક્ટ 15મું તત્વ છે ફોસ્ફરસ એ આવે છે. આર્સેનિક ને એન્ટીમનીનો પછી તમારે કેમિસ્ટ્રી પ્રમાણે જોઈ લો. અને બાહ્ય કક્ષામાં બધામાં 5 એટલે પેન્ટાવેલેન્ટ થયું. સ્લોગન શું બન્યું? ઓ એન્ટીઆર. અને આમાં 5 ઇલેક્ટ્રોન છે એટલે 4 સહસંયોજક બંધ બનાવે અને 1 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ ન બનાવે એટલે શું કરી દે? એ ડોનર કરી દે, દાન કરી દે. કોણ? લેટાઇસને. લઈ જાય વધારાનું, એટલે એને ડોનર પણ કહેવાય. અને આ અશુદ્ધિને કારણે વાહકતામાં વધારો થાય છે. પછી પી ટાઈપ હોય કે એન ટાઈપ હોય, કોઈ પણ અશુદ્ધિ તમે ઉમેરો એટલે વાહકતામાં ખૂબ મોટો વધારો થાય અને વાહકતામાં નિયંત્રણ પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એ બધી વાત છે. તો કાલે વિદ્યાર્થી આપણે એન પ્રકાર ને પી પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભણવાના છે. એના ઉપર જ આખું ચેપ્ટર ચાલશે, બરાબર. અને તમારા લેવલથી પણ તમને યુટ્યુબમાંથી કોઈ વિડીયો મળે અને ટાઈમ હોય તો એ પણ જોઈ લેજો. એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર ને બધું, બરાબર. સારું, તો અહીંયા આપણે પૂરું કરીએ. સમય પણ ઘણો થઈ ગયો છે. આગળની વાત કાલે કરીશું. અને આપણે તમારી એક્ઝામ લેવાની છે, વિચારીએ છીએ આ વીકમાં, નહીં તો આવતા વીકમાં. અહીંયાથી અમે તમને એક પેપર આપવાના છીએ. પેપરનું સોલ્યુશન તમારે રૂબરૂ ગુરુકુળે સબમિટ કરવાનું થશે, બરાબર. જે આપણે સત્રાંત પરીક્ષા લેવાની હોય, સત્રાંત પરીક્ષાનું પેપર
અને કમ્પલસરી એ દેવા આવવું જ પડશે, તો જ તમારી 6 માસિક એક્ઝામ ગણાશે ને તો જ તમારા બોર્ડના ફોર્મ ભરાશે. ગવર્મેન્ટનો નિયમ છે ને, જેને 6 માસિક એક્ઝામ આપી જ ન હોય એ બોર્ડના ફોર્મ કઈ રીતે ભરી શકે, બોર્ડ એક્ઝામ કઈ રીતે આપી શકે. હવે રામસ્વામી સાથે વાત ચાલે છે કઈ રીતે આખે આખો શિડ્યુલ તમને કહીએ. પેપર શક્ય હશે તો જે વિદ્યાર્થીઓની ફેસિલિટી છે ઓનલાઈન જ આપી દઈશું, બરાબર, પણ સોલ્યુશન તમારે રૂબરૂ સબમિટ કરવાવું પડશે, બરાબર. એટલે એમાં તો કઈ પેલું નહીં ચાલે કે તમે ફોટો પાડીને મોકલી જવું નથી, હાર્ડ કોપીમાં જ જોશે સોલ્યુશન, જે હાર્ડ કોપીમાં જોશે. પેપર કદાચ સોફ્ટ કોપીમાં આપણે આપી દઈએ, બરાબર. પછી તમે તમારી રીતે ભલે લખો, અહીંથી તમને પેપર આપી દઈએ, પેપર તમે તમારી રીતે લખો, એનો કોઈ ઇશ્યુ નથી, પણ હાર્ડ કોપીમાંનું સોલ્યુશન વિચારીએ છે કેટલા પેપર આપવા. અત્યારે બધા સબ્જેક્ટના, મુખ્ય સબ્જેક્ટના એક પેપરનું તો ફાઇનલ થયું છે. ટૂંકમાં જે સબ્જેક્ટ આપણે ઓનલાઈન સ્ટડી કરાવ્યો છે એ, બરાબર, મુખ્ય સબ્જેક્ટ અને એક તમારું કોમ્પ્યુટર એ પૂરું થઈ ગયું. ઇંગ્લિશ હવે કંઈક સ્ટાર્ટ થવાનું છે તો થશે, તો ઇંગ્લિશનું પેપરનું હવે કઈ રીતે કરવું જોઈ લઈએ છે. પણ જે મુખ્ય વિષયો છે એના પેપર 6 માસિકના નિયમ પ્રમાણે, અને તમારી સત્રાંત પરીક્ષા દેવી જ પડશે. જે વિદ્યાર્થીઓ પેપર સબમિટ કરશે એના બોર્ડના ફોર્મ ભરાશે, કારણ કે એક નિયમ હોય, બરાબર. આપણે એમ હતું કે દિવાળી પછી વેકેશન ખુલે છે એટલે અહીંયા તમે આવો ત્યાર પછી એના પેપર તમારી પાસે લેવાના હતા, પણ એ તો બધું બંધ રહી ગયું. એટલે હવે પેપરની તો જરૂર પડશે, એ વગર ફોર્મ નહીં ભરાય, બરાબર. એટલે ખાસ કરીને આપણે એમાં અડધો કોર્સ જ રાખવાના છીએ દરેક સબ્જેક્ટમાં, સત્રાંત છે એટલા માટે.